હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત આવી ગયા છે આપણે સોશિયલ મીડિયા આશ્રમમાંથી અને ખાસ આજે આપણે મંગળવારની શુભ સવાર સાથે આવી ગયા છીએ. બાલાતપ પણ આપણી વચ્ચે આવી ગયા છે અને બધા પ્રભુજી નાહી ધોઈ, હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આપણે જોઈએ હા બધા પ્રભુજી બેઠા છે અહીંયા. વાહ, ગુડ મોર્નિંગ ભીમા અંકલ, સીતારામ. વાહ, તો અમારા મુકેશભાઈ બેઠા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નારાયણભાઈ જય શ્રી રામ. જય શ્રી રામ. વાહ વાહ. અને બુરાભાઈ બેઠા છે. શું છે બુરાભાઈ, સારું મજામાં? હે, તબિયત પાણી હારા? તો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. તો તમે જોઈ શકો આમાં સાફ સફાઈ થઈ ગઈ છે અને આ ભાઈને લઈ આવ્યા તમારે પોપટભાઈ, તમે જોઈ શકો કેવી રીતે રહી રહ્યા છે. સીતારામ બાપુ, ચાય પીયા? વાહ વાહ, સરસ સરસ. તો બધા લોકોએ બપોરની ચા પી લીધી. મારે થોડુંક મોડું થઈ ગયું જાગવામાં, એના માટે. અને પરેશભાઈ, હરેશભાઈ કેમ છો? જાગી જા? હા, જાગી ગયા. આજે શું બનાવવાનું છે? આજે ચણા મસાલાનું શાક છે, દેશી ચણા મસાલાનું શાક છે, રોટલી છે. વાહ, બરોબર ને? આજે તમારા જોડિયા આવી જશે અમારે મુકેશભાઈ. હા, આવી ગયા. તો હવે તમારે ક્યારે જવાનું છે? બસ હું અત્યારે ગયો તો અત્યારે નીકળી જાઉં. નહીં નહીં, રહ્યો તમે 2 દિવસ રોકા એવું છે. અને અમારા મુકેશ, મારા શું કરો છો મુકેશભાઈ? કામ કરીશ. કામ કરીએ છીએ આજે, કામ કરીએ નહીં દાદા તો. હા, હું બોલો બોલો બોલો. નહીં ના ના, હજી નથી આવી, હજી નથી આવી. તમે પૂછી જજો ને જરા. આવે આવે ને હમણાં 15 દિવસમાં. નહીં, બહુ વધારે વખત થઈ ગયો. નહીં નહીં, આ વખતે ડૉક્ટર સાહેબ આવે ને એટલે હું પૂછાવડાવી દઉં ને. હા ભાઈ. શું છે દાદા? સીતારામ. તો અમારે દાદા સાંભળતા નથી. અને અમારા મુકેશભાઈ આવી જશે. મુકેશભાઈ શું છે મુકેશભાઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લગ્નમાં જઈ આવ્યા તો પેટે બહાર આવી ગયું. હે, લગ્નમાંથી નવરા થયા છે. વાહ. લગ્નમાં તો એમ પેટ બહાર એવું છે હા કંઈક થોડી ઘણી મીઠાશ ને એવું ખાવામાં આવ્યું હોય એટલે લોકો ભાવથી ખવડાવે એટલે ખાવું પડે, હા, ખાવું પડે નહીં, ઝાપટવું પડે. ઝાપટવું પડે. અને તમે જોઈ શકો બપોરની ચા બની રહી છે. આ વાહ બા આમ કમ્પ્લીટ કરાય ને કા હે. વાહ, આ જોયું? અત્યારમાં જમાનો એવો થઈ ગયો. 50 વર્ષનો ભાભાને 20 વર્ષના કરતા વાર લાગે. આવું નથી કહેતા હું કે આનંદ આજ ઉસરણ કંસનો એરિયા મેં સખી એવું છે આંધું. એટલે આનંદ ક્યારેક ભેગો થઈ જાય ને તે બધું કરવું પડે એ એમ. બધું કરવું પડે. વાહ વાહ. અને અમારે આલમભાઈ ચા બનાવે છે મસ્તીની બપોરની. અને લાલ દાદા અહીં બેઠા છે. લાલ દાદા શું કરો? આ શું કફા? કેમ મજા નથી? મજા છે ને? તો કેમ હુતા છો? બે અહીંયા તડીકા નથી બેહવું આજ તમારે? બેવું સાગે સાચું આવ્યો છો. લાવો વાટકો ચા લેતા હું. શાના પૈસા આપ્યા તમે? આ હું 10 ફોટ ક્યારે દેહો? ફોટ 10. લ્યો ઠીક. લાવો આગળ છે ને. ચા બની ગઈ કે બાકી છે? ચા બનાવે છે, હમણાં બની જાય ને એટલે આપું. કયો બીજી વાર્તા કયો? શું વાત છે ભાઈ? તબિયત પાણી મારે મજા છે ભાઈ. એમ ને? નાવાનું ક્યારે છે? આગળ જતા સાથે જવાનું છે? પણ ઓલા બધા નાર પછી જાવ ને હા. તો બાનો નીકળો બરોબર. તો કરી ખમો પછી જાવ. આવડા બહુ લોકો વાર લગાડે નહીં નાવામાં. બપોર કરી નાખે નાવામાં. કાલ હાલ દાદા? અરે એક થઈ જાય બપોર, હું એક થાય જોજો. હા, બહુ ધીમે ધીમે નાય. પણ એક હારે એટલા બધા નાય ને એટલે દાદા એવું લાગે લાઈનમાં એક કે નાય. 40 જણા છે. હે, નવી ટોપી જોવે છે તમારે? ના નહીં જોજો. તો નહીં નહીં શું જોવે છે તમારે? હાક પર જવું છે? હે હાક પર જવું છે? માની જાવ. કેમ? નહીં. હવે લાલ દાદા હું આજ જાઉં છું સુરત. હા જાઓ બાપા જાઓ જાઓ હાથીને જાજો. હા, હાંસવીને બસમાં જાવ. અને તમારા દીકરાને હાથવજો. દીકરા હજી નથી. ભલે ના હોય. હાશે ને? હજી તો મારા નવા નવા લગ્ન છે. હે તે પોર બેસે. નહીં, નરેશભાઈ. હા તે તમારો દીકરો છે ખોટું બોલો માં. વેલા દીકરો નથી. કાવ મારા દીકરો છે બસ ને. નથી લાલ દાદા, હજી મારા વાર છે. હા, અને ચા આવી ગઈ છે. હવે ઉપર લાલ દાદા બની ગયું ચા. લાવો વાટકો, લાવો વાટકો લાવો. ઓર દોસ્તો, લાલ દાદાની ચા. એટલી બધી લાલ દાદા આપીએ. જોજો ગરમ ન લાગે. હા ભાઈ. જો સા બે હાથ રાખો. હા ને લે. તો બળતા નહીં. બહાર રેડી. જો મુકેશભાઈ આવી જાય. મુકેશભાઈ હવે લાલ દાદાને આપણે ચા આપીએ ને તો એના પૈસા લેવાના છે, બરોબર? હા, હવે 10 રૂપિયા દેતા જવાના લાલ બાપા અવારમાં. વાહ વાહ બરાબર ને? વાહ વાહ. હા,
હજી હે ઢગલો કરી. ઢગલો કરી. કેમ ઢગલો કરવો? એટલી બધી ઊની ઊની હું કામ ને પીવો છો? નિરાંતે ફૂંક મારો? પીવો. હા, કાંઈ વહી થોડી જવાની છે. તો શું નામ છે અંકલ તમારું? ભીમજીભાઈ ભીમજીભાઈ. ક્યાંથી આવો તમે? ભીમજીભાઈ બેચરભાઈ વાઘાણી પીપળડી પીપળડી. સિંહોર તાલુકો આમ ક્યાં રહેવાનું તમારું? રહેવાનું પીપળડી છે. તમે યુકે રહો? ના ના તો મારો છોકરો યુકે લંડન રહે છે. અચ્છા અચ્છા, હા હા. અને તમે આજે સ્પેશિયલ નાસ્તો દેવા માટે આવ્યા છો? સ્પેશિયલ અહીંયા નાસ્તો દેવા માટે અમે આવ્યા છીએ. હા હા. તો હું કહેશો સોશિયલ મીડિયા આશ્રમની તમે વિઝિટ કરી, તમને કેવું લાગ્યું આજે? સારું કામ છે. અહીંયા સોશિયલ મીડિયામાં બધા પ્રભુજીઓને રાખે છે અને બાંધકામ ચાલુ છે. અહીંયા સવારમાં ચા નાસ્તો હોય છે અને અમે નાસ્તો લઈને આવ્યા છીએ પ્રભુજીઓ માટે. વાહ વાહ. નાસ્તામાં અમે તીખી ફાફડી, મોળી ફાફડી, ચવાણું, લાડવા, ખારી સરસ સરસ. બધું લઈને પ્રભુજીઓની માટે અમે લઈને આવ્યા છીએ. કાંઈ નહીં, તો તમારા હાથે બધાને થોડું થોડું આપી જો અત્યારમાં. અને માડી તમે શું કહેશો? સીતારામ. સીતારામ. કેમ છે તબિયત પાણી હવે? બહુ સારા હો. તો વાંધો નહીં, નકર ગટપણનું પૂછવું પડે. કેવું લાગ્યું અહીંયા આશ્રમની મુલાકાત કરીને? સારું છે. મજામાં? હા, મજામાં. છોકરાને હાસવો છો, ભાઈઓને બધાને કરી આશીર્વાદ છે દાદી તમારા, બસ જેટલું થાય એટલું કરીએ લોકોનું, સારું કરો છો. કેમ કે ભગવાનને નિયમિત બનાવે છે તો જેટલું થાય એટલું કરી શકે એમ એવું છે. સારું છે. આ સેવા કોણ કરે તમારી સિવાય? જોવો છે કેવી કરો છો. નહીં નહીં, કરીએ જેટલું હવાર હવારમાં થાય એટલું. આ જે સેવા છે એ હાસું ભજન છે. હા, આ જે સેવા થાય છે એ જ ભજન છે ને એ જ સાધુ છે. એમ કહે ને સાધુ કોને કહેવાય? હા સાધુ એટલે સેવા કરવી એ જ સાદું જીવન, એને સાધુ. ખરી વાત છે. હાવ સાદું જીવન જીવે માણસ એને જ સાધુ. તો આમાં જેને ભોગ દે બધું ઘર-બર છોડીને અહીંયા રહેવું, આની હાજરી, આ બધાને મંદ બુદ્ધિવાળાને હાંસવવા બહુ કઠણ છે. સાચી વાત છે. બહુ બહુ અઘરું કામ છે. તો પોતાના માટે, પોતાના પરિવાર માટે તો બધા જીવતા હોય છે. એટલે કોઈ પણ પ્રાણી હોય છે પોતાના પરિવાર માટે, પોતાના ઘર માટે જીવતા હોય છે. પણ બીજા લોકો માટે કે જેનું કોઈ નથી દુનિયામાં, જે નિરાધાર છે, નિસહાય લોકો છે, જેનું કોઈ નથી, કે જે એને રાખવા માટેનું ફેમિલી પણ તૈયાર નથી, તો એવા લોકો માટે અહીંયા આશ્રમ બની રહ્યો છે ને એવા લોકોને આપણે અત્યારમાં રાખી રહ્યા છે. તો એવા લોકો માટે સ્પેશિયલ આજે પીપળડીથી ઘનશ્યામભાઈ ભીમજીભાઈ સ્પેશિયલ નાસ્તો દેવા આવ્યા છે. તો ખૂબ આનંદ થાય કે વિડીયો જોઈ અને લોકો એટલા દૂરથી આવે છે અને સ્પેશિયલ એના દીકરા એના સને જે લંડન રહે છે ત્યાંથી એણે જાણ કરી કે ભાઈ તમે જાઓ અને આવી રીતે કરો. તો ખૂબ આનંદ થાય અંકલ, થેન્ક યુ સો મચ. તમે બધા અહીંયા આવ્યા અને એવી સારી વ્યવસ્થા માટે, મતલબ બધા પ્રભુજીઓ માટે નાસ્તો લઈ આવ્યા. ખૂબ આનંદ થાય. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને જીવનમાં ખૂબ આગળ વધો એવી માતાજીને પ્રાર્થના. તો દાદીમાં પ્યારી પ્યારી દાદીમાં શું થયું મુકેશભાઈ? શું કર્યું દાદાએ? દાદાએ દાદીને જોઈએ છે. દાદી કઈથી લાવું દાદા જાઓ તો ફરી જાઓ તો ફરી વખત. દાદીમાં પ્યારી પ્યારી દાદીમાં પ્યારી પ્યારી इधर देखो दादी माँ મારા સામે તારી એક રાઠા પણ નથી. હા હા, અત્યારે લાખો ચહડ મહડુન વાહ. પીઠના પાકા નહીં લઈ શકે સાગો. હું મારી સામે પણ મારું નામ ગંગા છે. ગંગા હા. પીઠ મરશે નહીં, ડરશે નહીં. પીઠ કરનારા દુનિયાથી ડરશે નહીં. વાહ વાહ. પીઠ કરનારાથી ડરશે નહીં. ઓર દોસ્તો અત્યારમાં આ વાગી જશે સાંજના 5 અને જમવાનું બનાવવાનું તૈયારી થઈ ગઈ છે. સાંજનું જમવાનું બનાવવાનું હોતું હોય છે તો એ પણ બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો પેલી બાજુ મસ્તીનું વાસણ મૂકી દીધું છે અને મારા દાદાજી સાંભળી નથી શકતા તો પાણી ગરમ મૂકી દીધું છે. કદાચ ખીચડી બનાવવાની થશે
તો આ અમારું છે મરી મસાલા મૂકવા માટેનું રસોડું છે અને આ સાઈડ છે